સુરતના ઈચ્છાપુર ગામના આદિવાસી હણપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે બીજી નોટિસ મળતા ફફડાટ। મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। સમગ્ર વિસ્તારના 70 જેટલા પરિવારોએ પોતાનું મકાન બચાવવા રજૂઆત કરી। મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ। કોંગ્રેસના અગ્રણીઓ સાથે હાજર રહ્યા। અસલમ સાયકલવાળા દ્વારા મામલતદારને રજૂઆત કરી। 60 થી 70 વર્ષોથી વસવાટ કરતા લોકોને તંત્ર દ્વારા હેરાનગતિ। વરસતા વરસાદમાં વૃદ્ધ મહિલાઓ સાથે મામલતદારને પોતાની વેદના જણાવી। મારું નામ દીપિકા નરેશ પટેલ છે। અમને કલેક્ટર સાહેબે કીધું છે કે તમારા જેટલામાં જૂના પુરાવા છે એ તમે રજૂ કરો અને કીધું છે કે તમારા ઘર નહીં તૂટશે। એવું બી કીધું છે અમને કે તમારા ઘર જે જગ્યા પર છે એ જગ્યા પર તમને જ તમને મળે એવું કીધું છે કલેક્ટર સાહેબે। અને એના માટે અમને કીધું નથી કે તમારા ઘર માટે અમે નોટિસ આપી છે। જે અમારું ઘરથી છે બીજા દૂર મંદિર છે એવું છે એના માટેની માંગણી કરી હતી એવું બી અમને કલેક્ટર સાહેબે કીધું છે। અને એવું કીધું કે તમારા જે જૂના પુરાવા છે એ તમે રજૂ કરો અને તમારા ઘર નહીં તૂટશે એવું બી કીધું છે। કઈ જગ્યાએ અને કેટલા પરિવાર રહે છે? અમે 40 થી 70 પરિવાર ત્યાં રહીએ છીએ। અમે ઈચ્છા પરથી આવીએ છીએ અને એમાં 40 થી 70 પરિવાર છે। અમે 15 ખોલીમાં આજે 44 વર્ષથી અમે રહેતા છે। અમારો ત્રીજો પરિવાર થયો છે અને આવી રીતના અમને હેરાનગતિ કરતા હતા તો અમને નોટિસ આપવામાં આવી એટલે અમે સર્વ 40 ઘરના અમે બધા અહીં આવ્યા નોટિસ લઈને। મામલતદારે અમને 1 તારીખ આપી, 2 તારીખ આપી, છતાં બી અમે ભાડા ખર્ચીને અહીંયા આવ્યા। આજે અમે ગરીબ માણસ, અમારા છોકરાઓ મહેનત મજૂરી કરે, રાતે મજૂરી નહીં કરવા જાય તો રોટલો નહીં મળે અમને। સાહેબ અમે કઈ રીતે અમે આટલા વર્ષો અમે કાઢી લાગ્યા। આજે જેમ બને તેમ અમારા તાટિયા નહીં ચાલતા હોય, વગર તાટિયા ઘરમાં બેઠા। આજે નાના છોકરાને મારે મહેનત કરવા મોકલવા પડે છે। તો સાહેબ કોઈ પણ સંજોગે અમારા ઘર અમને જ મળવા જોઈએ અને અમારા ઘર જવાની જોઈએ। આ જ ભૂમિ પર અમારે રહેવાનું છે અને એ જ ભૂમિ પર અમારે મળવાનું બી છે।